અને શું તકલીફ છે તમને? મને આ હાથ ઊંચો નહીં થતો, દુખે છે. દુખે જ તે. આ કરો તો કેટલો ઊંચો હાથ થાય? ઓલો હાથ કરો. આ હાથ કેટલો જાય જુઓ. હા, હવે આ જુઓ ફરીવાર. એટલો જ જાય. પરફેક્ટ ને? બરોબર છે ને? વધારે નથી જાતો ને? બેસી હવે બે હાથ ઊંચા કરવા. વાહ વાહ માતાજી વાહ. કેમ પણ માં? બસ સરસ થઈ ગયું. આ થઈ ગયું. અરે આવી ગયો. હે પેલા કેટલો હતો? આટલો જ. તો મિત્રો આપણી સાથે અત્યારે રીટા માતાજી છે, જેમને ફ્રોઝન શોલ્ડરની ખૂબ તકલીફ છે. આ હાથમાં એને ખૂબ દબાય છે અને દુખાવો, આ હાથમાં એને ખૂબ દુખાવો થાય છે. તો આપણે માતાજી, આપ ક્યાંથી આવો છો? યુએસએ. અને શું તકલીફ છે તમને? મને આ હાથ ઊંચો નહીં થતો, દુખે છે. દુખે જ તે. આ કરો તો કેટલો ઊંચો હાથ થાય? ઓલો હાથ કરો. આ હાથ કેટલો જાય જુઓ. હા, હવે આ જુઓ ફરીવાર. એટલો જ જાય. પરફેક્ટ ને? બરોબર છે ને? વધારે નથી જાતો ને? બેસી. આ કેટલા સમયથી તમને તકલીફ છે? 6 મહિનાથી. આને ફ્રોઝન શોલ્ડર કહેવાય. આ ખંભો તમારો જામી ગયો. આપણે એને છૂટો પાડવાનો છે. પાડવો છે ને? પાડવાનો જ ને. કઈ વાંધો નહીં, હાલો આપણે સારું કરીએ ટૂંકમાં. બરોબર. કશી નહીં, બીક નહીં. કેમ માં? થઈ ગયો. હે કરો બા ઊંચા. રેડી ને? રેડી. પાકું? પાક્કું. છો કે નહીં? થઈ ગયો. હે હવે ઉભા થાવ એકવાર. પાછળ હાથ કરો જોવો હવે. વાહ, કરતા તો થયો ને? થયો. હે હજી કરો. વાહ ભાઈ. ઓકે. નહીં. ઓકે ને? બરાબર છે. હવે બે હાથ ઊંચા કરવા. વાહ વાહ માતાજી વાહ. કેમ પણ માં? બસ સરસ થઈ ગયું. આ થઈ ગયું. પેલા કેટલો હતો? પેલા તો આટલો જ હતો. હવે આખો થઈ ગયો. અરે આવી ગયો. હે પેલા કેટલો હતો? આટલો જ. આમ જ થતો હતો. હા વાહ સરસ. હાલો તો મિત્રો, આપણે અત્યારે રીટા માતાજીને ટ્રીટમેન્ટ કરી અને એને હવે કેમ છે આપણે એને પૂછીએ. માતાજી કેમ લાગ્યું તમને? બહુ જ સરસ લાગ્યું. હવે હે પહેલા મને બહુ દુખતું હતું. સહેજ આમ થઈ જાય તો એટલું બધું દુખતું હતું મને. અત્યારે કશું જ નહીં. વાહ. રેડી ને? આમ વિદેશેથી આવ્યા એ ધક્કો વસૂલ છે ને? વસૂલ છે. પાકું ને? અને દવા વગર? દવા વગર. પાકું ને? પાક્કું. આપણે દવા દીધી, ઇન્જેક્શન નથી આપ્યું કે એવું કઈ દીધું? કાઈ નહીં. તો આ ટ્રીટમેન્ટ કરાય ને? કરાય 100% કરાય. કરાય ને બીજાને પણ કહેવાય કે આ પરફેક્ટ 100% છે. નામ વટાત ઉપર અમારે પૈસા આપવાના, પણ તમે ટ્રીટમેન્ટ કરાવો. બસ એ અમારે કહેવાની ફરજ. આ વિડિયો YouTube માં મૂકી શકીએ? નો પ્રોબ્લેમ. તમે શું કહેવા માંગશો? એવું નહીં, બસ આ ટ્રીટમેન્ટ સારી છે. હે ને? સરસ છે. 100% આવવું જોઈએ અહીંયા આગળ. ખૂબ ખૂબ આભાર માતાજી.